તો મહત્વના સમાચાર ગુજરાત સરકાર સચિવાલયમાં આવતા મહેમાનોને પ્લાસ્ટિક મુક્ત અને શુદ્ધ પીવાનું પાણી આપશે। રાજ્યના વન મંત્રી મુકેશ પટેલે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે। મંત્રી મુકેશ પટેલના કાર્યાલયમાં પ્રાયોગિક ધોરણે તાપી નદીનું પાણી કાચની બોટલમાં અપાશે। પ્લાસ્ટિક મુક્ત સાથે મહિલા સખી મંડળને રોજગારી મળી શકે તે મુખ્ય ઉદ્દેશ છે આનો। તાપી જિલ્લાના આદિવાસી મહિલા સહકારી મંડળીના સહયોગથી આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ પણ પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલ આપવાની પણ મંજૂરી આપી છે। અમારા ફોરેસ્ટ વિભાગની અંદર જે ઇકો ટુરિઝમ સાઇટ છે ત્યાં અમે પ્લાસ્ટિક મુક્ત કરવાનો એક નિર્ણય કર્યો છે। ત્યારે એક આદિવાસી વિસ્તારમાં આવેલું પડમ ડુંગળી તાપી જિલ્લાની અંદર આવેલું પડમ ડુંગળી ઇકો ટુરિઝમ સાઇટ છે। ત્યાં આગળ સૌ પ્રથમ અમે અંબિકા નીર નામનું આ એક પ્રોડક્ટ ઉત્પન્ન કરી છે, કાચની બોટલ, અને એ અંબિકા નદીનું નીર એ જ ફિલ્ટર થઈને બોટલમાં ભરાય અને ત્યાંની સખી મંડળને રોજીરોટી મળે એટલે ત્યાં સખી મંડળ જ પોતે ચલાવે છે અને જે પણ ટુરિઝમ આવે છે તે ઇકો ટુરિઝમની અંદર પ્લાસ્ટિક મુક્ત કર્યું છે પડમ ડુંગળી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વાત કરી કે આપણા સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ તો એના માટે અહીંયા જ સખી મંડળ દ્વારા આ પ્લાન્ટ લખાય અને એની રોજીરોટી મળે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આના માટે તરત જ હા પાડી છે અને સચિવાલયની અંદર તમામ પ્લાસ્ટિક મુક્ત જેટલી ઓફિસો છે એ પ્લાસ્ટિક મુક્ત થાય એના માટે પણ સાહેબે અમને સૂચના આપી છે। એની અંદર પણ અમે કામ આગળ ધપાવી દીધું છે। અહીંયા ગાંધીનગરની જે સખી મંડળી છે એને જ અમે આ ટ્રેનિંગ આપીને એ જ બધી જ ઓફિસોની અંદર આ સચિવાલય ઓફિસની અંદર એ બોટલની અંદર પાણી પહોંચાડશે। સાથે સાથે આજુબાજુ આવેલી તમામ સરકારી જે ઓફિસ છે એની અંદર પણ અમે પ્લાસ્ટિક મુક્ત કરીને આ કાચની બોટલથી પાણી આપીશું।